ઓમ શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો. પવિત્ર નવરાત્રી આવી રહી છે મિત્રો. આજે આપણે પહેલા દિવસની પહેલા નોરતાની માં શૈલપુત્રીની કથા સાંભળીશું. માં નવદુર્ગાની કથાઓ સાંભળીશું. 9 દિવસ આપણે માં દુર્ગાની કથાઓ સાંભળી અને માને પ્રસન્ન કરીશું. માં ખુશ થઈને આપણને સુખ, સમૃદ્ધિ, શાંતિ, સારું આરોગ્યના આશીર્વાદ પ્રદાન કરશે. તો મિત્રો, પૂરા 9 દિવસ સુધી આ કથાઓ સાંભળવા માટે વિનંતી. જો તમને વિડીયો સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. વિડીયો શેર એટલા માટે કરવાનો કે આ ભગવાનની પવિત્ર કથા, મા દુર્ગાની પવિત્ર કથાઓ બીજાને પણ સાંભળવાનો અવસર મળે, આપણને પુણ્ય ફળ બને. યા દેવી સર્વભૂતેષુ મા શૈલપુત્રી રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે 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 નમો નમઃ. જય હો મા દુર્ગાની. ઓમ નમઃ શિવાય. જય માતાજી. તમને બધાને જ નવરાત્રિની શુભકામના. મા દુર્ગાની કૃપા સદાય આપણા સહુ પર બની રહે, સર્વ માનોકામના પૂર્ણ કરે એવી પ્રાર્થના. નવરાત્રિના મહાપર્વમાં નવ દુર્ગાની કથા સાંભળવાથી સ્ત્રી પુરુષની બધી જ મનોકામના પૂરી થાય છે, દુઃખ દરિદ્રનો નાશ થાય છે, ઘરમાં સુખ સમૃદ્ધિનો વાસ થાય છે, વ્યક્તિના બધા જ કાર્ય સિદ્ધ થાય છે. તો આજે હું સંભળાવી રહી છું નવરાત્રિના પહેલા દિવસે સાંભળવામાં આવતી મહાન કથા, માં શૈલપુત્રીની કથા. તો તમે બધા ભક્તગણો પૂરી રીતે ધ્યાનથી સાંભળજો, શ્રદ્ધાથી સાંભળજો, ખુશ મનથી સાંભળજો. નવરાત્રિ વ્રત કથા અનુસાર એક સમયે બૃહસ્પતિજીએ, દેવતાઓના ગુરુજી કહેવાય છે, એમણે નવરાત્રિનું મહત્વ જાણવાની ઈચ્છા વ્યક્ત કરી. બ્રહ્માજીએ તેમને કહ્યું કે આ વ્રતનું શું ફળ છે? બૃહસ્પતિ ગુરુદેવ એ પૂછે છે બ્રહ્માજીને કે આ નવરાત્રિનું શું ફળ મળે છે અને કયા પ્રકારે કરવામાં આવે છે, અને સૌથી પહેલા આ વ્રત કોણે કર્યું હતું? બધું જ વિસ્તારથી કહો. બૃહસ્પતિનો જવાબ આપતા બ્રહ્માજી કહે છે કે હે બૃહસ્પતિ દેવ, પ્રાણીઓના હિતની ઈચ્છાથી બહુ સારો પ્રશ્ન કર્યો છે તમે. જે મનુષ્યના મનોરથ પૂરા કરવા વાળી મા દુર્ગા, મહાદેવ, સૂર્ય અને નારાયણનું ધ્યાન કરે છે એ ધન્ય છે. આ નવરાત્રિ સંપૂર્ણ મનોકામનાને પૂરી કરવા વાળી છે. આ વ્રત કરવાથી પુત્ર પ્રાપ્તિ, ધન, વિદ્યા અને અપાર સુખની અનુભૂતિ થાય છે. આ વ્રત કરવાથી રોગ દૂર થાય છે, ઘરમાં સુખ સમૃદ્ધિમાં વૃદ્ધિ થાય છે, વાંજ્યાને પુત્ર મળે છે, સમસ્ત પાપોમાંથી મુક્તિ મળી જાય છે. જે મનુષ્ય આ નવરાત્રિનું વ્રત કરે છે એની મા મનોકામના પૂર્ણ કરે છે. જે પણ મનુષ્ય આ નવરાત્રિનું વ્રત નથી કરતા એ અનેક દુઃખોને ભોગવે છે. જો વ્રત કરનાર મનુષ્ય આખો દિવસનો ઉપવાસ ન કરી શકે તો એક સમય ભોજન કરવું અને 10 દિવસ સુધી બંધુ બાંધવ સહિત નવરાત્રિ વ્રતની કથા સાંભળવી. હે બૃહસ્પતિ દેવ, જેણે પહેલા આ મહાન વ્રત કર્યું હતું એ કથા હું તમને સંભળાવું છું. પ્રિય ભક્તો, આગળ બ્રહ્માજી કહે છે કે પ્રાચીન કાળમાં મનોહર નગરમાં પીઠક નામનો એક અનાથ બ્રાહ્મણ રહેતો હતો. એ દુર્ગા માનો બહુ ભક્ત હતો મોટો. એને સંપૂર્ણ સદગુણોથી યુક્ત સુમતી નામની એક અત્યંત સુંદર કન્યા હતી. એ કન્યા એના પિતાના ઘરમાં એની સખીઓ સાથે હસતી રમતી એ પ્રકારે મોટી થવા લાગી. જેવી રીતે શુક્લ પક્ષમાં ચંદ્રમાની કળા વધે તેમ એ વધવા લાગી. એના પિતા જ્યારે રોજ દુર્ગા માની પૂજા કરે, હોમ વગેરે કર્યા કરે, તો એ સમયે તે કન્યા નિયમિત રૂપથી ત્યાં હાજર રહેતી હતી, ઉપસ્થિત રહેતી અને માતા દુર્ગાની વિધિવત પૂજા કરતી હતી. એક દિવસ એવું બન્યું કે એક દિવસ સુમતી ભગવાનની પૂજામાં હાજર ન થઈ તો એના પિતાને તેની દીકરી પર બહુ ક્રોધ આવ્યો. એની બેદરકારી જોઈને ક્રોધ આવ્યો અને એની પુત્રીને કહેવા લાગ્યા કે અરે દુષ્ટ પુત્રી, આજે તે માં ભગવતીની પૂજા ન કરી, માટે હું કોઈ કોઢીથી, કોઈ રોગીથી, કોઈ દરિદ્ર વ્યક્તિ સાથે તારા વિવાહ કરાવીશ. પિતાની વાત સાંભળીને સુમતીને બહુ દુઃખ થયું, અપાર દુઃખ થયું અને એના પિતાને કહે છે કે હે પિતાજી, હું તમારી દીકરી છું અને બધી જ રીતે તમારા પર આધીન છું. જેવી તમારી ઈચ્છા હોય એવું કરો. ભલે રાજા સાથે કે કોઈ કોઢી સાથે, કોઈ દરિદ્ર સાથે, જેની સાથે તમારી ઈચ્છા હોય એની સાથે મારા લગ્ન કરી દો. પણ પિતાજી, થશે એ જ
જે મારા ભાગ્યમાં લખ્યું હશે. કેમ કે કર્મ કરવું એ મનુષ્યના આધીન છે, પણ ફળ દેવું એ ઈશ્વરને આધીન છે. કન્યાની નિર્ભયતાથી કહેલા આવા વચન સાંભળીને તે બ્રાહ્મણને એના પિતાને ગુસ્સો આવ્યો અને તેના વિવાહ એક કોઢી દરિદ્ર સાથે કરી દીધા. અને અત્યંત ક્રોધે થઈને તેની દીકરીને કહેવા લાગ્યા કે હે પુત્રી, તારા કર્મનું ફળ ભોગવ. જોઉં છું કે તું ભાગ્યના ભરોસે બેસીને શું કરે છે. પિતાના આવા કટુ વચન સાંભળીને સુમતીના મનમાં વિચાર આવ્યો. એ દુઃખી થઈ એ વિચાર કરવા લાગી કે અહો, આ મારું મોટું દુર્ભાગ્ય છે, જેનાથી મને આવું પતિ મળ્યું. આમ તેના દુઃખનો વિચાર કરીને એ દીકરી એના પતિ સાથે વનમાં ચાલી ગઈ. અને ડર લાગે એવું એ નિર્જન ભયંકર વન હતું. એમણે એ રાત બહુ કઠણાઈથી વિતાવી. એ ગરીબ દીકરીની આવી દશા જોઈને દેવી ભગવતી એ પૂર્વજન્મના પુણ્યના પ્રભાવથી પ્રગટ થયા. સુમતીને કહે છે કે હે દીન બ્રાહ્મણી સુમતી, હું તારાથી પ્રસન્ન છું. તું જે ઈચ્છે એ માંગી લે દીકરી, વરદાન માંગી લે. ભગવતી દુર્ગાનું આ વચન સાંભળીને સુમતી બોલી કે હે માં, તમે કોણ છો એ મને કહો. સુમતીના આવા વચન સાંભળી ભગવતી દેવી બોલ્યા કે હું આદિ શક્તિ ભગવતી છું. બ્રહ્મ વિદ્યા અને સરસ્વતીને પ્રસન્ન થવાથી હું પ્રાણીઓના દુઃખ દૂર કરીને તેમને સુખ પ્રદાન કરું છું. હે સુમતી, હું તારા પર તારા પૂર્વજન્મના પુણ્યના પ્રભાવથી પ્રસન્ન થઈ છું. હે બ્રાહ્મણ કન્યા, તારા પૂર્વજન્મનો વૃત્તાંત સંભળાવું છું. એ સાંભળ. તું પૂર્વજન્મમાં નિસાધનની પત્ની હતી અને અતિ પતિવ્રતા હતી. એક દિવસ તારા પતિ નિષાધે ચોરી કરવાના કારણે તમને બંનેને સિપાહીઓએ પકડી લીધા અને જેલમાં પૂરી દીધા. એ લોકોએ તને અને તારા પતિને ભોજન ન આપ્યું. આ પ્રકારે નવરાત્રિના દિવસોમાં તે ન કંઈ ખાધું કે ન કંઈ પીધું. આ પ્રકારે 9 દિવસ સુધી નવરાત્રિનું વ્રત થઈ ગયું તારું. એ દિવસોમાં જે વ્રત થયું એ વ્રતના પ્રભાવથી પ્રસન્ન થઈને હું તને મનોવાંછિત વર આપું છું. તું માંગ, તારી જે ઈચ્છા હોય તે માંગ. આવી રીતે માં ભગવતીના વચન સાંભળીને સુમતી બોલી કે જો માં તમે મારા ઉપર પ્રસન્ન છો તો હું માં તમને પ્રણામ કરું છું. હે માં, તમને પ્રણામ કરું છું. કૃપા કરીને મારા પતિનો કોઢ દૂર કરો. દેવી બોલ્યા કે એ દિવસોમાં જે તે વ્રત કર્યું હતું એ વ્રતના એક દિવસનું પુણ્ય ફળ તારા પતિનો કોઢ દૂર કરવા અર્પિત કર. એ પુણ્યના પ્રભાવથી તારો પતિ ઠીક થઈ જશે, એનો કોઢ મટી જશે. આવી રીતે દેવીના વચન સાંભળીને સુમતી પ્રસન્ન થઈ અને પતિને નિરોગી કરવાની ઈચ્છાથી ઠીક છે માં આવું કહ્યું તો તેના પતિનું શરીર ભગવતી દુર્ગાની કૃપાથી કોઢના રોગથી કોઢ મટી ગયો, સ્વસ્થ થઈ ગયો. એ સુમતી તેના પતિને સ્વસ્થ જોઈને દેવીની સ્તુતિ કરવા લાગી. હે દુર્ગા માં, તમે દુર્ગતિને દૂર કરવા વાળી, ત્રણેય લોકનો સંતાપ હરવા વાળી, સમસ્ત દુઃખોને દૂર કરવા વાળી, રોગીને નિરોગી કરવા વાળી, પ્રસન્ન થઈને મનોવાંછિત વર આપવા વાળી, દુષ્ટોને નાશ કરવા વાળી જગતની માતા છો. હે માં, મુજ અબળાને મારા પિતાએ કોઢી વ્યક્તિ સાથે વિવાહ કરાવીને ઘરેથી નીકાળી દીધી છે. પિતાના તિરસ્કારથી આ નિર્જન વનમાં વિચરણ કરી રહી છું. હું ભટકી રહી છું. તમે મારી આ વિપદાથી ઉદ્ધાર કરો માં. હે દેવી, તમને પ્રણામ કરું છું. મારી કોઈ પણ ભૂલ હોય તો એના માટે મને ક્ષમા કરો માં. હે એ સુમતીની આવી રીતે સ્તુતિ સાંભળીને માં દુર્ગા બહુ પ્રસન્ન થયા અને સુમતીને કહ્યું કે હે દીકરી, તને ઉદાલય નામક અતિ બુદ્ધિમાન, ધનવાન, કીર્તિવાન પુત્ર જલ્દી થશે. આમ આવું વરદાન આપીને માં સુમતીને ફરી કહે છે કે જો કોઈ બીજી તારી કામના હોય, મનોકામના હોય, ઈચ્છા હોય તો તું માંગી લે. સુમતી બોલી કે હે ભગવતી માં અંબા, જો તમે મારા ઉપર પ્રસન્ન છો તો કૃપા કરી મને નવરાત્રિની વિધિનું વિસ્તારથી વર્ણન કરો. સુમતીની વાત સાંભળીને માં દુર્ગા બોલ્યા, હે દીકરી,
હું તને સમસ્ત પાપોને દૂર કરવા વાળી વિધિ બતાવું છું. આસો માસની એકમથી લઈને 9 દિવસ સુધી વ્રત કરવું. જો આખો દિવસ સુધી વ્રત ઉપવાસ ન કરી શકાય તો એક ટાણું ભોજન કરવું. શુભ મુહૂર્તમાં ઘટ સ્થાપના કરવી અને જુવારા વાવી તેને પ્રતિદિન જળથી સિંચવું. મહાકાળી, મહાલક્ષ્મી અને મહાસરસ્વતીની મૂર્તિઓ સ્થાપિત કરવી અને તેની વિધિ સહિત પૂજા કરવી. બીજોરોના ફળથી અર્ધી આપવાથી રૂપની પ્રાપ્તિ થાય છે. જાયફળ વડે અર્ધ આપવાથી કીર્તિ મળે છે. આમળા વડે અર્ધ આપવાથી સુખની પ્રાપ્તિ થાય છે અને કેળા વડે અર્ધી આપવાથી આભૂષણોની પ્રાપ્તિ થાય છે. આવી રીતે ફૂલોની અર્ધી આપવી અને વ્રત સમાપ્ત થવા પર 9મા દિવસે વિધિ વિધાનથી હવન હોમ કરવા. ઘી, ઘઉં, મધ, જવ, તલ, બીલીપત્ર, નાળિયેર, કદમ, દાખ જેવા વિભિન્ન સામગ્રીથી હવન કરવું. આમળાથી કીર્તિ અને કેળાથી પુત્રની, કમળથી રાજ સન્માનની પ્રાપ્તિ થાય છે. ખાંડ, ઘી, નાળિયેર, મધ, જવ અને તલ અને ફળો વડે હોમ કરવાથી મન વાંછિત વસ્તુની પ્રાપ્તિ થાય છે. વ્રત કરવા વાળા મનુષ્ય આવી રીતે વિધિ વિધાનથી હોમ કરી બ્રાહ્મણોને, આચાર્યોને અનંત નમ્રતા સાથે પ્રણામ કરવા અને યજ્ઞની સિદ્ધિ માટે દક્ષિણા આપવી. આવી રીતે બતાવેલ વિધિ અનુસાર જે મનુષ્ય વ્રત કરે છે એના બધા જ મનોરથ સિદ્ધ થાય છે. આમાં જરા પણ શંકા નથી દીકરી. આ 9 દિવસમાં જે કંઈ દાન આપવામાં આવે છે એનું કરોડો ગણું ફળ મળે છે. આ નવરાત્રિનું વ્રત કરવાથી અશ્વમેઘ યજ્ઞનું ફળ મળે છે. હે સુમતી, આ સંપૂર્ણ મનોકામનાને પૂરી કરવા વાળી ઉત્તમ વ્રત કથા છે. ઉત્તમ વ્રત છે નવરાત્રિનું. તીર્થ, મંદિર અથવા ઘરે વિધિ અનુસાર કરવું. પ્રિય ભક્તગણો, બ્રહ્માજી બૃહસ્પતિને કહે છે કે આ પ્રકારે સુમતી બ્રાહ્મણીને નવરાત્રિની વિધિ બતાવીને મા દુર્ગા દેવી અંતર ધ્યાન થઈ ગયા. માટે જે પણ મનુષ્ય, સ્ત્રી, પુરુષ આ વ્રત ભક્તિપૂર્વક કરે છે એ આ લોકમાં સુખ મેળવીને અંતમાં મોક્ષને મેળવે છે. બ્રહ્માજી કહે છે કે આ દુર્લભ વ્રતનું મહાત્મય જે હતું એ મેં તમને બતાવ્યું એ અનંત ગણું ફળ દેનારું છે. આમ સાંભળીને બૃહસ્પતિજી ખુશ થઈ આનંદ મેળવીને કહેવા લાગ્યા કે હે બ્રહ્માજી, તમે મારા ઉપર ખૂબ જ કૃપા કરી છે જે મને આ વ્રતનું મહાત્મય સંભળાવ્યું. બ્રહ્માજી બોલ્યા કે હે બૃહસ્પતિ દેવ, આ દેવી ભગવતી સંપૂર્ણ લોકનું પાલન કરનારી છે. આ મહાદેવીના પ્રભાવને કોણ જાણી શકે? પ્રેમથી બોલો દેવી ભગવતીની જય, મા દુર્ગાની જય. ઓમ નમઃ શિવાય. જય મા દુર્ગા. આજે મિત્રો નવરાત્રિનો પહેલો દિવસ છે, માટે આપણે સાંભળીશું માં શૈલપુત્રીની કથા. મા દુર્ગા તેમના પહેલા સ્વરૂપમાં શૈલપુત્રી નામથી ઓળખાય છે. પર્વતરાજ હિમાલયની પુત્રી હોવાના કારણે તેમનું નામ શૈલપુત્રી પડ્યું. તેમના પૂર્વજન્મમાં શૈલપુત્રી પ્રજાપતિ દક્ષના ઘરે પુત્રીના રૂપમાં અવતર્યા હતા. ત્યારે એમનું નામ સતી હતું. ભગવાન શિવ સાથે વિવાહ થયા હતા. એકવાર પ્રજાપતિ દક્ષે બહુ મોટો યજ્ઞ કર્યો, જેમાં પ્રજાપતિએ સમસ્ત દેવતાઓને આમંત્રિત કર્યા. પોતપોતાનો યજ્ઞ ભાગ પ્રાપ્ત કરવા માટે નિમંત્રણ આપ્યું, પરંતુ શિવજીને આ યજ્ઞમાં આમંત્રણ આપ્યું નહીં. દેવી સતીને જ્યારે આ વાત ખબર પડી કે મારા પિતા એક અત્યંત વિશાળ યજ્ઞનું અનુષ્ઠાન કરી રહ્યા છે, ત્યારે ત્યાં જવા માટે તેમનું મન વ્યાકુળ થઈ ઉઠ્યું. પોતાની આ ઈચ્છા તેમણે શિવજીને કહી. શિવજી બોલ્યા, હે સતી, પ્રજાપતિ દક્ષ કોઈ કારણવશ આપણાથી નારાજ છે. તેમણે સમસ્ત દેવોને આમંત્રણ આપ્યું છે, પરંતુ આપણને જાણી જોઈને નથી આમંત્રણ આપ્યું. તો આવી સ્થિતિમાં તમારું ત્યાં જવું કોઈ પણ રીતે યોગ્ય નથી. ભોળાનાથના આ ઉપદેશથી દેવી સતીનું મન શાંત ન થયું. પિતાનો યજ્ઞ જોઈ અને ત્યાં પિયરમાં જઈને ત્યાં માતા બહેનોને મળવાની તેમની વ્યાકુળતા કોઈ પણ પ્રકારે ઓછી ન થઈ. માતા સતીના હઠ આગળ ભોળાનાથ કંઈ કરી શક્યા નહીં અને માતા સતી પહોંચ્યા તેમના પિતાના ઘરે. પિતાના ઘરે પહોંચીને જોયું કે કોઈ પણ તેમની સાથે આદર અને પ્રેમથી વાતચીત નથી કરી રહ્યા. માત્ર તેમની માતાએ સ્નેહથી સતીને ગળે લગાડ્યા. પરિજનોના આવા વ્યવહારથી દેવી સતીને બહુ દુઃખ થયું અને એમણે એ જોયું કે ત્યાં ભગવાન શિવ પ્રત્યે તિરસ્કારનો ભાવ ભર્યો છે. દક્ષ પ્રજાપતિ તેના પ્રત્યે અમુક અપમાનજનક શબ્દ પણ કહ્યા. આ બધું મા સતી સહન ન કરી શક્યા.
આ બધું જોઈને માતા સતીનું હૃદય પછતાવો અને ક્રોધથી સંતપ્ત થઈ ગયું. સતીએ વિચાર્યું કે એમણે ભોળાનાથની વાત ન માનીને અહીં આવીને બહુ મોટી ભૂલ કરી દીધી છે. એ એમના પતિ ભગવાન શિવના આ અપમાનને ન સહન કરી શક્યા. તેમણે એમના આ રૂપને તત્કાળ ત્યાં જ યોગા અગ્નિ દ્વારા બાળીને ભસ્મ કરી દીધું. વજ્રપાત સમાન આ દારૂણ દુઃખ ઘટનાને સાંભળીને ભગવાન શિવ ખૂબ જ ક્રોધિત થયા. તેમના ગણોને મોકલીને દક્ષના એ યજ્ઞનો પૂરેપૂરો વિધ્વંસ કરી દીધો. સતીએ યોગ અગ્નિથી એમના શરીરને ભસ્મ કરીને આગળના જન્મમાં શૈલરાજ હિમવાનની પુત્રીના રૂપમાં જન્મ લીધો. એ શૈલપુત્રીના નામથી વિખ્યાત થયા. પાર્વતી હેમવતી એમના જ નામ છે. પ્રિય ભક્તગણો, આ જન્મમાં પણ શૈલપુત્રી દેવીના વિવાહ ભગવાન શિવ જોડે થયા. કહેવાય છે કે નવરાત્રિના પ્રથમ દિવસે એકમના દિવસે જે પણ ભક્ત માં શૈલપુત્રીના દર્શન કરે છે, એની કથાને સાંભળે છે, તો એના વિવાહિત જીવનમાં કષ્ટ દૂર થઈ જાય છે. કેમ કે માં શૈલપુત્રીનું વાહન વૃષભ છે, માટે તેમને વૃષારૂઢા પણ કહેવાય છે. તેમના જમણા હાથમાં કમળ અને ડાબા હાથમાં ત્રિશૂલ રહે છે. પ્રિય ભક્તગણો, પ્રેમથી બોલો માં શૈલપુત્રીની જય. જય માં ભવાની. ઓમ નમઃ શિવાય. પ્રિય ભક્તગણો, હવે આપણે સાંભળીએ માં દુર્ગાનું એક અનેક સ્વરૂપ વૈષ્ણોદેવીની કથા. હંસાલી નામના ગામમાં વૈષ્ણોદેવીના પરમ ભક્ત શ્રીધર રહેતા હતા. એની સંતાન હોવાથી દુઃખી હતા. એક દિવસ તેમણે નવરાત્રિના પૂજન માટે તેમણે કુમારી કન્યાઓને બોલાવી. માં વૈષ્ણોદેવીએ કન્યા વચ્ચે સાધારણ વેશમાં આવીને બેસી ગયા. પૂજન બાદ બધી કન્યા તો ચાલી ગઈ, પણ માં વૈષ્ણોદેવી ત્યાં જ રહ્યા અને શ્રીધરને બોલાવ્યા કે બધાને તમારા ઘરે ભંડારાનું નિમંત્રણ આપી આવો. શ્રીધરે એ દિવ્ય કન્યાની વાત માની લીધી અને આસપાસના ગામડાઓમાં ભંડારાનો સંદેશ પહોંચાડ્યો. ત્યાંથી પાછા ફરતા સમયે ગુરુ ગોરખનાથ તેના શિષ્ય બાબા ભૈરવનાથ સાથે તેના બીજા શિષ્યને પણ ભોજન માટે નિમંત્રણ આપ્યું. ભોજનનું નિમંત્રણ મેળવીને બધા જ ગામવાસીઓ આશ્ચર્યમાં પડી ગયા કે એવી કોણ કન્યા છે કે આટલા બધા લોકોને ભોજન કરાવવા માંગે છે. ત્યાર પછી શ્રીધરના ઘરમાં અનેક ગામવાસીઓ આવીને ભોજન માટે ભેગા થયા. ત્યારે એ માતા રૂપી કન્યા વૈષ્ણોદેવી એક દિવ્ય પાત્રમાંથી બધાને ભોજન પીરસવાનું શરૂ કર્યું. ભોજન પીરસતા કન્યા ભૈરવનાથ પાસે આવી તો ત્યારે એમણે કહ્યું હતું, ખીર પૂરીની જગ્યાએ માંસ ભક્ષણ અને મદિરા પાન કરીશ. ભૈરવનાથ આવું બોલ્યા ત્યારે કન્યા સ્વરૂપમાં વૈષ્ણોદેવીએ એને સમજાવ્યું કે આ બ્રાહ્મણના ઘરનું ભોજન છે. આમાં માંસાહારી ભોજન નથી કરવામાં આવતું. પરંતુ ભૈરવનાથ તો જાણી જોઈને તેની વાત પર હઠ કરવા લાગ્યા. ભૈરવનાથે કન્યાનો હાથ પકડવાની કોશિશ કરી. માં વૈષ્ણોદેવી એની અંદર જે કપટ હતું એ ઓળખી ગયા. માં હવા રૂપમાં બદલીને ત્રિકૂટ પર્વત ઉપર ઉડવા લાગ્યા. ભૈરવનાથ પણ એની પાછળ ગયા. માનવામાં આવે છે કે માની રક્ષા માટે પવનપુત્ર હનુમાન પણ હતા ત્યાં. માન્યતા અનુસાર એ સમયે હનુમાનજી માતાની રક્ષા કરવા માટે એમની સાથે જ હતા. હનુમાનજીને તરસ લાગી હતી તો માતાએ એમના ધનુષ્ઠથી વાર કરીને પહાડ પર એક જળધારા નીકાળી અને માતાએ એ જળધારામાં એમના વાળ ધોયા અને આજે એ જ પવિત્ર જળધારાને બાટગંગાના નામથી ઓળખાય છે. એ પવિત્ર જળને પીવાથી કે સ્નાન કરવાથી શ્રદ્ધાળુઓનો બધો જ થાક અને તકલીફો દૂર થઈ જાય છે. આ દરમિયાન માતાએ એક ગુફામાં પ્રવેશ કર્યો અને 9 મહિના સુધી તપસ્યા કરી. ભૈરવનાથ એમની પાછળ ત્યાં સુધી આવી ગયા. ત્યારે એક સાધુએ ભૈરવનાથને સમજાવ્યું, કહ્યું કે તું જેને એક બાળ કન્યા સમજી રહ્યો છે એ આદિ શક્તિમાં જગદંબા છે, માટે એ મહાન શક્તિનો પીછો છોડી દે. ભૈરવનાથે સાધુની વાતને માની નહીં, ઓરી નાખી. ત્યારે માં ગુફાની બીજી તરફથી રસ્તો બનાવીને નીકળી ગયા. આ ગુફા આજે પણ આદિ કુમારી કે ગર્ભ પૂજન નામથી પ્રસિદ્ધ છે. અર્ધકુમારીના પહેરેલા માતાના ચરણ પાદુકા પણ છે. આ એ જગ્યા છે જ્યાં માતાએ ભાગતા પાછું વળીને ભૈરવનાથને જોયા હતા. ગુફાથી બહાર નીકળીને કન્યાએ દેવીનું રૂપ ધારણ કર્યું. માતાએ ભૈરવનાથને ચેતવ્યો અને પાછો જવા માટે કહ્યું. પાછો જતો રે કહ્યું, છતાં પણ ભૈરવનાથ માન્યા નહીં. પછી શું?
માં ગુફાની અંદર ચાલ્યા ગયા. પછી માની રક્ષા માટે હનુમાનજીએ ગુફાની બહાર ભૈરવનાથ સાથે યુદ્ધ કર્યું. ભૈરવનાથે પણ હાર ન માની. જ્યારે વીર હનુમાન અસક્ષમ થવા લાગ્યા તો માએ મા કાળીનું રૂપ ધારણ કરીને ભૈરવનાથનો સંહાર કર્યો. ભૈરવનાથનું માથું કપાઈને ભવનના 8 મીલ દૂર ત્રિકૂટ પર્વતની ભૈરવી ઘાટીમાં પડ્યું. એ સ્થાનને ભૈરવનાથના મંદિરના નામથી ઓળખાય છે. આજે જે સ્થાન પર મા વૈષ્ણોદેવીએ હઠી ભૈરવનાથનો વધ કર્યો એ સ્થાન પવિત્ર ગુફા અથવા ભવનના નામથી પ્રસિદ્ધ છે. આ સ્થાન પર મા કાળી ડાબી બાજુ, મા સરસ્વતી વચ્ચે અને મા લક્ષ્મી જમણી બાજુ પિંડીના રૂપમાં ગુફામાં બિરાજમાન છે. આ બંનેના મળેલા રૂપને જ મા વૈષ્ણોદેવી કહેવાય છે. કહેવાય છે કે પોતાના વધ પછી ભૈરવનાથને એની ભૂલનો પછતાવો થયો અને તેણે મા પાસે ક્ષમાદાનની ભીખ માંગી. મા વૈષ્ણોદેવી જાણતા હતા કે તે તેના પર વાર કરવા પાછળ ભૈરવનાથની પ્રમુખ મનસા મોક્ષ પ્રાપ્તિ કરવાની હતી. માએ માત્ર તેમને પૂર્વજન્મમાંથી મુક્તિ નથી આપી, પરંતુ એમને વરદાન આપતા કહ્યું કે મારા દર્શન ત્યાં સુધી પૂરા નહીં મનાય જ્યાં સુધી કોઈ પણ ભક્ત મારા પછી તારા દર્શન ન કરે. એ માન્યતા અનુસાર આજે પણ માતા વૈષ્ણોદેવીના દર્શન કર્યા પછી 8 કિલોમીટર દૂર ચડીને ભૈરવનાથના દર્શન કરવા માટે બધા જાય છે. આ વચ્ચે વૈષ્ણોદેવીએ પણ પિંડી માથા સહિત એક ચટ્ટાનનો આકાર ધારણ કર્યો અને સદા માટે ત્યાંથી અંતર્ધ્યાન થઈ ગયા. આ વચ્ચે મા વૈષ્ણોદેવીએ બ્રાહ્મણ શ્રીધરને સપનામાં બધું જ બતાવ્યું કે એ ત્રિપુટા પર્વત પર તરફ રસ્તામાં આગળ વધે. જે એમણે સપનામાં જોયું હતું એ પ્રમાણે શ્રીધર બ્રાહ્મણ ગયા તો અંતે એ ગુફાના દ્વાર પર પહોંચ્યા. તેમણે કેટલી વિધિઓથી પિંડીઓની પૂજા કરી અને દિનચર્યા બનાવી હતી. રોજ પૂજા પાઠ કરવાની દિનચર્યા કરી. પૂજા પાઠથી મા વૈષ્ણોદેવી પ્રસન્ન થયા. એ એમની સામે પ્રગટ થયા અને આશીર્વાદ આપ્યા. ત્યાર પછી શ્રીધર અને તેમના વંશજ માતા વૈષ્ણોદેવીની પૂજા કરતા આવ્યા છે અને માતા વૈષ્ણોદેવી એમના ભક્તોનું કલ્યાણ નિરંતર કરતા આવ્યા છે. પરંતુ પૌરાણિક માન્યતા અનુસાર જ્યારે ધર્મની હાનિ, અધર્મની શક્તિઓ વધવા લાગી ત્યારે આદિશક્તિ, સર્થ, રજ અને તમ આ ત્રણેય રૂપમાં મહાસરસ્વતી, મહાલક્ષ્મી અને મહાદુર્ગાએ એમના સામૂહિક બળથી ધર્મની રક્ષા માટે આ કન્યા ત્રેતાયુગમાં ભારતના દક્ષિણ સમુદ્ર તટ પર રામેશ્વરના પંડિત રત્નાકરની પુત્રીના રૂપમાં અવતર્યા હતા. કેટલાય વર્ષથી સંતાનહીન રત્નાકરને બાળકીને ત્રિકુટા નામ આપ્યું, પરંતુ ભગવાન વિષ્ણુના અંશ રૂપમાં પ્રગટ થવાના કારણે વૈષ્ણવી નામથી વિખ્યાત થયા. લગભગ 9 વર્ષના થવા પર તે કન્યાને જ્યારે ખબર પડી કે ભગવાન વિષ્ણુએ આ ભૂલોકમાં ભગવાન શ્રી રામના રૂપમાં અવતાર લીધો છે, ત્યારે એ ભગવાન શ્રી રામને પતિ માનીને તેને પામવા માટે કઠોર તપસ્યા કરવા લાગ્યા. જ્યારે શ્રી રામચંદ્ર સીતા હરણ કરી પછી સીતા માતાની શોધ કરતા રામેશ્વર પહોંચ્યા તો સમુદ્ર તટ પર ધ્યાન મગ્ન કન્યાને જોઈ. એ કન્યાએ ભગવાન શ્રી રામચંદ્રને પત્નીના રૂપમાં સ્વીકાર કરવા કહ્યું તો ભગવાન શ્રી રામે કહ્યું કે એમણે આ જન્મમાં સતી સીતા સાથે વિવાહ કરીને એક પત્ની વ્રત લીધું છે, એક પત્ની રહેવાનું વ્રત ગ્રહણ કર્યું છે. પરંતુ કળિયુગમાં હું કલ્કી અવતાર લઈશ અને હું તને મારી પત્નીના રૂપમાં સ્વીકાર કરીશ. એ સમયે તું હિમાલય સ્થિત ત્રિકૂટ પર્વતની શ્રેણીમાં જઈને તપ કરો અને ભક્તોના કષ્ટ અને એના દુઃખનો નાશ કરી જગત કલ્યાણ કરતા રહો. પ્રિય ભક્તો, જ્યારે ભગવાન શ્રી રામચંદ્રએ રાવણના વિરુદ્ધ વિજય મેળવી ત્યારે માએ નવરાત્રિ મનાવવાનો નિર્ણય કર્યો. માટે આ નવરાત્રિના સમયમાં લોકો નવરાત્રિનો પાઠ કરે છે. શ્રી રામચંદ્રએ વચન આપ્યું હતું કે સમસ્ત સંસાર દ્વારા મા વૈષ્ણોદેવીની સ્તુતિ કરવામાં આવશે. ત્રિકુટા વૈષ્ણોદેવીના રૂપમાં પ્રસિદ્ધ થશે અને સદા માટે અમર થઈ જશે. પ્રેમથી બોલો જય માતાદી, જય મા વૈષ્ણોદેવી, જય મા દુર્ગા. ઓમ નમઃ શિવાય. જય શિવ શંભુ. આશા રાખું છું મિત્રો તમને મા શૈલપુત્રીની આ નવરાત્રિના પ્રથમ દિવસની વાર્તા પસંદ આવી હશે. કૃપા કરીને આ વિડીયો લાઈક કરજો, શેર કરજો અને મારી આ ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂર કરી દેજો અને કોમેન્ટ બોક્સમાં માતાજીનું નામ લખવાનું ભૂલશો નહીં. જય માતાજી. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. થેન્ક યુ.